વડોદરાના ડભોઈ તાલુકામાં જન્મ મરણના દાખલા માટે હલ્લાબોલ સર્જાયો। માંડવા ગામે 2 મહિનાથી મરણનો દાખલો નહીં મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। ધરમધક્કાથી કંટાળીને ગ્રામજનોએ તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો। ઓપરેટરને નવા પોર્ટલમાં એન્ટ્રી પાડતા ન આવડતું હોવાનું બહાનું આપ્યું છે। તલાટી કમ મંત્રી પર ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। વડોદરાના ડભોઈમાં જન્મ મરણના દાખલા માટે ધરમધક્કા ખાઈને કંટાળેલા લોકોએ તલાટી કમ મંત્રીનો ઘેરાવ કર્યો અને ગ્રામજનોએ તલાટી કમ મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ગ્રામજનોના દાવા અનુસાર તલાટી 50 રૂપિયાના કામના 300 રૂપિયા ઉઘરાવે છે। સાથે જ પૈસા ભર્યાની પાવતી પણ નથી આપતો। પાવતી જે સમય પૈસા ભરે અરજદાર તે સમય કેમ તમારે આપવાના નહીં પૈસા? એવું સાંભળો, એમાં એવું હતું કે તમે પેલા ફોર્મ ભરાતા હતા। તમે સાંભળો તો ખરા, મને તો સાંભળો। હા, બોલો। બધાના ફોર્મ ભરાતા હતા। મારી જે ચોપડો હતો ને એ ચોપડાની અંદર 120 પાવતી આવે। 120 પાવતી પતી ગઈ એટલે મારા નવો ચોપડો તાલુકામાંથી લેવો પડે અને એ વખતે બધાના ફોર્મ ભરવાના હતા। એટલે જેમ જેમ ફોર્મ ભરાતા હતા હું મારી ડાયરીમાં લખતો હતો કે આનું આટલું મહેસૂલ ના આટલું। કોઈને તમે પાવતી આપી નથી? આપેલી છે। તો મને કેટલા દિવસથી આજે કેમ મને ફોન ના કર્યો કે તમારી પાવતી આવીને લઈ જાઓ? પાવતી તૈયાર થઈ જશે। 200 રૂપિયા અમારે ભૂલી જવાના? ના ના ના, પાવતી તૈયાર થશે એટલે હું એવા કે તો દાખલો કઢાવવા આવતા ગ્રામજનોને બહાનું અપાય છે કે નવા પોર્ટલની સિસ્ટમ ઓપરેટરને આવડતી નથી, જેને કારણે જન્મ મરણના દાખલા કાઢવામાં મુશ્કેલી પડે છે। ત્યારે ગ્રામજનો બેદરકાર ઓપરેટર અને તલાટી મંત્રી પર આરોપ લગાવી રહ્યા છે। એના માટે અમે મરણ દાખલા માટે આજે 5 દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ। તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી, દાખલો કાઢતા ઓપરેટરને આવડતું નથી। હવે 2 મહિનાથી સાહેબ એવું કહ્યા કરે છે કે ઓપરેટરને આવડતું નથી, તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે? સરપંચ સાહેબ કન જઈએ છે તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી। તો આ જ મામલે ગ્રામજનોએ જ્યારે કે તલાટી કમ મંત્રીને પૂછ્યું તો તેઓ પણ ગોળ ગોળ જવાબ આપતા નજરે પડ્યા। એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા વીસીના ખ્યાલ હતો નહીં। એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર। એટલે હું જાતે આવી શીખી અને મેં આ 2 જણના દાખલા તો હાલ કાઢેલા છે ઓલરેડી। અને 2 જણના શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર 21 દિવસની અંદર નોંધણી થઈ જવી જોઈએ, પણ એ થઈ નથી। બરાબર, એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે।